શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અતિશય ગરમીમાં એર કન્ડિશનર આખા રૂમને ઠંડુ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આજકાલ એસી દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે, પરંતુ ઘણા લોકો બેદરકાર હોય છે, જેના કારણે કમાન વિસ્ફોટનો ખતરો વધી જાય છે. ઉનાળાની ઋતુમાં આવા કિસ્સાઓ ઝડપથી પ્રકાશમાં આવે છે. એસી ફાટવાના ઘણા કારણો હોઈ શકે છે, તો આજે તેના વિશે વિગતવાર જણાવશું. રેફ્રિજરન્ટ લીક થવાનું સૌથી મોટું કારણ છે. એસી ફાટવાનું સૌથી મોટું કારણ રેફ્રિજરન્ટ લીક થવાને માનવામાં આવે છે. રેફ્રિજરન્ટ એ ગેસ છે જે રૂમને ઠંડુ રાખવાનું કામ કરે છે. જો મશીન યોગ્ય રીતે રિપેર કરવામાં ન આવે તો આ રેફ્રિજરન્ટ લીક થઈ શકે છે. આ પછી આ ગેસ ઇલેક્ટ્રિક સ્પાર્કના સંપર્કમાં આવે છે અને વિસ્ફોટનું કારણ બને છે. નબળા જાળવણીને કારણે વિસ્ફોટ થાય છે. નબળી જાળવણી વિસ્ફોટનું કારણ બની રહી છે. એસી અંદરની હવા ખેંચે છે અને ઠંડી હવાને બહાર ફેંકી દે છે. હવા દોરતી વખતે ધૂળ ફિલ્ટરમાં ચોંટી જાય છે. જો કને લાંબા સમય સુધી સર્વિસ કરવામાં ન આવે તો આ ગંદકી ત્યાં જમા થવા લાગે છે. આનાથી ફિલ્ટર પર દબાણ આવશે અને કોમ્પ્રેસર પરનો ભાર વધુ રીતે વધશે. કોમ્પ્રેસર પર દબાણને લીધે વિસ્ફોટનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. આવી સ્થિતિમાં સમયાંતરે કાની જાળવણી કરવાની સલાહ આપવામાં આવે છે. ધૂળ અથવા ગંદકી જવા ન દો. ધૂળ જમા થવાથી કન્ડેન્સર કોઇલ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. રેફ્રિજરન્ટ સાથે મળીને તે હવામાંથી ગરમી દૂર કરી શકે છે. ઉપરાંત જો ગંદકી વધે છે તો તે ગરમીની પ્રક્રિયામાં અવરોધો બનાવે છે. કોઇલ યોગ્ય રીતે કામ ન કરવાને કારણે કાની આંતરિક પ્રક્રિયાઓને અસર કરે છે અને વિસ્ફોટની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. લાંબા સમય સુધી એસી ચલાવવાનું ટાળો. તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી એસી ચલાવવું પણ ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તેને લાંબા સમય સુધી ચલાવવાથી તેનો ભાર વધી જાય છે અને તેના ભાગો ખૂબ ગરમ થઈ જાય છે, જેના કારણે કમાન વિસ્ફોટ થવાનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં એસીને સામાન્ય રીતે ચલાવવું અને જરૂર ન હોય ત્યારે તેને બંધ કરવું મહત્વપૂર્ણ છે.